નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 3માં એક્ટિવિટી 6નો એ આપણે જોઈ ગયા. તો હવે આપણે એક્ટિવિટી 6નો બી અને એક્ટિવિટી 7નો અભ્યાસ કરીશું. તો બીમાં છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. તો અહીંયા આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈશું અમિત લીવ્સ ઇન આસામ. તો શું આવશે? ફોલ્સ. શું આવશે? ફોલ્સ. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો શું આવશે? ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. તો શું આવશે? ટ્રુ. નંબર 4, આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો શું આવશે? ટ્રુ. નંબર 5, અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. તો શું આવશે? ટ્રુ. હવે આપણે સી જોઈશું. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણ બોલે છે અને કોણ સાંભળે છે? તો સૌપ્રથમ જોઈશું આપણે નંબર 1, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. એટલે કે શા માટે બધા ઝાડ ઊંચા જ હોય છે? આવું કોણ બોલે છે મિત્રો? અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. તો શું આવશે? ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. નંબર 3, વિલ વી સી એની એલિફન્ટ્સ. તો શું આવશે? અમિત બોલે છે અને ભૂપેન સાંભળે છે. નંબર 4, ઇટ્સ એન એલિફન્ટ. એટલે કે ભૂપેન બોલે છે અને અમિત સાંભળે છે. તો હવે મિત્રો આપણે જોઈશું ડી, ટીક કરેક્ટ ઓપ્શન. કરેક્ટ ઓપ્શન હોય તેમાં આપણે રાઇટ કરવાનું છે. તો નંબર 1 છે આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ. તો શું આવશે? નંબર 1માં છે અ લોટ ઓફ રેન એન્ડ મેની એનિમલ્સ. નંબર 2, અ લોટ ઓફ એલિફન્ટ એન્ડ સ્મોલ સ્ટેટ. નંબર 3માં છે અ લોટ ઓફ ટ્રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. તો શું આવશે મિત્રો? સી જવાબ આવશે. શું આવશે? સી. તેમાં રાઇટ કરવાનું છે અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટાઇલ સોઇલ. નંબર 2, ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ. તો તેમાં શું આવશે? બાઉ બાઉ, ટ્રમ્પેટ કે ટ્રેમ્પેટ. તો શું આવશે? ટ્રમ્પેટ આવશે. શું આવશે? ટ્રમ્પેટ. નંબર 3, વિચ ઓશન. એટલે કે વિચ પાર્ટ ઓફ ધ એલિમેન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. તો શું આવશે? ટ્રંક. શું આવશે? ટ્રંક. ટ્રંક એટલે સૂંઢ. નંબર 4, ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ. તો તેમાં શું આવશે? ટીક માર્કમાં આવશે અ પેપર બેગ. નંબર 5, અમિત લીવ્સ ઇન. તો શું આવશે મિત્રો? ગુજરાત. શું આવશે? ગુજરાતની સામે ટીક કરવાનું રહેશે. તો હવે આપણે ઈ જોઈશું. આન્સર ધીસ ક્વેશ્ચન. અહીંયા ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો નંબર 1, વિચ ટ્રી લીવ્સ આર ગ્લોઝી. તો ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોઝી. એટલે કે કેળાના પત્તા લીસા હોય છે. નંબર 2, વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. ભૂપેન આસામ વિશે શું કહે છે? ભૂપેન સેડ that Assam gets a lot of rain, the soil is fertile and so they have thick forests. Number 3, Amit was excited because. અમિત શા માટે ઉત્તેજિત હતો? અમિત was excited because he heard the trumpet of an elephant. તે શું જોવા માટે? એલિફન્ટ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. નંબર 4,
વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ? તો આવશે તેમાં જવાબ ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. નંબર 5. ધ એલિફન્ટ ટ્રમ્પટેડ લાઉડલી બીકોઝ. હાથી જોર જોરથી શા માટે બોલવા લાગ્યો? ધ એલિફન્ટ ટ્રમ્પટેડ લાઉડલી બીકોઝ he heard the voice of Bhupen and Amit and smelled them. તો હવે આપણે જોઈશું નંબર 6. What did the elephant mistake the sound of the paper bag for? તો શું આવશે? The elephant mistook the sound of the paper bag for a gun. Number 7. Whose sense of hearing was sharper? How do you know? તો તેના જવાબમાં આવશે The elephant's sense of hearing was sharper because he heard the voices of the boys from far away. Number 8. Which part of India is Assam in? તો શું આવશે? Assam is in North East India. Number 9. List of 7 things related with forest. તો નંબર 1 આવશે river, trees, buses, creepers, animals, birds and insects. તો હવે આપણે જોઈશું રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા એલિફન્ટ વિશે પેરેગ્રાફ આપેલો છે તે જોઈને આપણે નીચેના આન્સર લખવાના છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમેલ ઓન ધ અર્થ. એટલે કે પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? હાથી. હિઝ વેઇઝ ઇટ અબાઉટ 4989 કિલોગ્રામ છે. એટલે તેનું વેટ છે એટલે કે તેનું વજન 4989 કિલોગ્રામ છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે શું ખાય છે? ઘાસ, પત્તા, ફળ વગેરે ખાય છે. હી સ્પેન્ડ્સ 16 hours a day of eating. તે કેટલા કલાક ખાય છે? 16 કલાક. હી ઇટ્સ 224 kg. તે કેટલા કિલોગ્રામ ખાય છે? 224 ઓફ ફૂડ પર ડે. ડેલી ખોરાક તેનો એટલો 224 કિલોગ્રામ જેટલો હોય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ. જે એડલ્ટ મેલ હોય છે તેને શું કહેવાય છે? અ બુલ. ધ એલ્ડેડ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાઉ. તેને કહે છે અ કાઉ. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ કાફ. હિઝ આઈસાઇટ ઇઝ પુઅર. He can smell from 3 to 5 કિલોમીટર અવે. તે 3 થી 5 કિલોમીટર સુધી સ્મેલ એટલે સૂંઘી શકે છે. He has the largest brain in the animal kingdom. તે સૌથી મોટું છે. His sound is referred to as grunts, pots, bellows, whistle and trumpeting. His lifespan is up to 17 years. તે કેટલા વર્ષ સુધી જીવે છે? 70 વર્ષ સુધી. Elephant's trainer is called મહોત. એલિફન્ટને જે રાખે છે તેને શું કહેવાય છે? મહોત. Elephants can hear by feeling the vibration in the ground with their feet. તો હવે આપણે જોઈશું આ પેરેગ્રાફ પ્રમાણે નીચેના ક્વેશ્ચન લખવાના છે. તો વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધી એલિફન્ટ? તો શું આવશે? એટલે કે હાથીનું વજન કેટલું હોય છે? ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ ઇઝ 4089. કેટલું છે? 4989 કિલોગ્રામ છે.
નંબર 2, હાઉ મેની અવર્સ ડઝ એન એલિફન્ટ સ્પેન્ડ ફોર ઇટિંગ? એટલે તો તે કેટલા કલાક ખાવામાં જ કેટલા કલાક તે ખાવામાં જ ગાળે છે? તો એન એલિફન્ટ સ્પેન્ડ 16 hours a day for eating. તે 16 કલાક દિવસના ખાવામાં જ રાખે છે. નંબર 3, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન ડે? તેને દિવસમાં કેટલું ખોરાક જોઈએ છે? તો એન એલિફન્ટ ટેક્સ 224 kg ઓફ ફૂડ પર ડે. 224 કિલોગ્રામ તેને દિવસનું ખાવાનું જોઈએ છે. વોટ ડઝ એન એલિફન્ટ ઈટ? એટલે હાથી શું ખાય છે? એન એલિફન્ટ ઈટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. નંબર 5, વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? એટલે હાથીમાં શું જુદું છે? એન એલિફન્ટ હેઝ પુઅર આઈસાઇટ. નંબર 2, he can smell from 3 to 5 kilometers away. Number 3, he has the largest brain in animal kingdom. હવે આપણે જોઈશું નંબર 6, હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? હાથી કેટલા વર્ષ સુધી જીવી શકે છે? એન એલિફન્ટ કેન લીવ અપ ટુ 70 years. Number 7, which words describe elephant sound? તો grunts, purrs, bellows, whistle and trumpeting describe an elephant sound. આ બધું હાથી શું કરે છે? સાંભળી શકે છે. નંબર 8, who trains the elephant? એટલે કે હાથીને જે ટ્રેનિંગ આપે છે તેને શું કહેવાય છે? અ મહોત ટ્રેન્સ એન એલિફન્ટ. તો હવે આપણે જોઈશું વોટ વિલ દે સ્પીક? ફાઇન્ડ આઉટ પ્રોપર એક્સપ્રેશન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇન બ્રેક્સ. અહીંયા ઇન બ્રેકેટમાં આપેલા છે તે પ્રમાણે આપણે વાક્યો પ્રમાણે આપણે લખવાનું છે. તો નંબર 1 એક્ઝામ્પલ જોઈશું. રિયા મિસ ધ ટ્રેન. રિયાએ શું કર્યું? ટ્રેન ચૂકી ગઈ. તો શું આવશે? ઓ નો. ચલો, મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારે શું જોયું? એક્સિડન્ટ. તો શું આવશે? ઓ ગોડ. શું આવશે? ઓ ગોડ. નંબર 2, લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલાએ શું જોયું? સુંદર મજાનું ફૂલ જોયું. તો શું આવશે? શું બોલશે તે? હાઉ બ્યુટીફુલ, કે કેટલું સુંદર છે. નંબર 3, આશા ગીવ્સ અ ગુડ આઈડિયા. આશાને સારો વિચાર આવ્યો. તો શું આવશે? વોટ અ વન્ડરફુલ આઈડિયા. નંબર 4, જીગર વિન્સ ધ રેસ. જીગર શું કર્યું? રેસમાં વિનર થયો. તો શું આવશે? બ્રેવો, એટલે કે બહાદુર. નંબર 5, જોયા સીઝ અ ડાયનાસોર પિક્ચર. જોયાએ શું કર્યું? ડાયનાસોરના ચિત્રો જોયા. તો શું આવશે? સો હ્યુજ. તો વધુ આપણે મિત્રો આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.